એક મહત્વના સમાચાર જે અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ મોરી પર હુમલો થયો છે। છારાનગરના અસામાજિક તત્વોએ પીએસઆઈ પર પથ્થરમારો કર્યો હતો। દારૂબંધી માટે રેડ કરવા ગયેલા પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હતો। લોકો સાથે થયેલા ઘર્ષણમાં 2 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત પણ થયા હતા। તો ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસે 30 થી વધુ લોકોની અટકાયત પણ કરી લીધી છે। તો ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે જે રીતે દારૂબંધી જે છે ગુજરાતમાં અને તેના માટે નિર્દોષ લોકોને માર મારવામાં આવ્યો હતો, જેને લઈને લોકો અત્યારે પોલીસથી નારાજ છે। બીજી તરફ વાત કરવામાં આવે તો પોલીસ જે છે તે પોલીસ એવું કહી રહી છે કે તે લોકોને બાતમી મળી હતી અને બાતમીના આધારે તે લોકોએ ટીમ બનાવી હતી અને ટીમ બનાવી અને તે લોકો સર્ચ ઓપરેશન કરવા ગયા, પરંતુ અહીંયાના જે લોકો છે, સ્થાનિક લોકો છે, તે લોકોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો। પરંતુ અહીંયાના લોકોનું એવું કહેવું છે કે પોલીસ ઉપર કોઈએ હુમલો કર્યો ન હતો। જો પોલીસ ઉપર હુમલો કર્યો હોય તો અત્યારે તે લોકો ઇજાગ્રસ્ત હોય। હજુ સુધી ઇજાગ્રસ્ત પોલીસ હોવાના કોઈ પણ અહેવાલ નથી। ત્યારે શું સમગ્ર હકીકત હતી, ગઈકાલે રાત્રે જે લોકો હાજર હતા તેમની સાથે વાત કરીશું। પોલીસ એક તરફ એવું કહે છે કે દારૂની રેડ કરવા આવ્યા હતા અને પોલીસના અહીંયાના જે સ્થાનિકો છે તેમની પર આક્ષેપ છે કે તેમની ઉપર પથ્થરમારો કર્યો, ત્યારબાદ પોલીસે માર માર્યો। શું હતી સમગ્ર હકીકત? પોલીસ બિલકુલ ખોટું બોલે છે, બિલકુલ ખોટું બોલે છે। હું અહીંયા હતો અને હું બિલકુલ પ્રેઝન્ટ હતો અહીંયા અને કોઈક નાનકડી એક છોકરા સાથે પોલીસની અહીંના પીએસઆઈ મોરે સાહેબ છે, એમને દારૂ પીધેલા હતા અને એમને છોકરાઓને કે ગાળ આપી લીધી, એમની વચ્ચે બબાલ થયેલી। પોલીસનો ઈગો હર્ટ થયો કે ભાઈ આ એક છારાનગરના છોકરાઓ છે, અમારી સામે કેવી રીતે બોલી શકે। એટલે આખું પ્લાન કરીને લગભગ 200-300 પોલીસોએ આવીને અને એક સાથે રેડ કરી છે। રોડ ઉપર જેટલી બી ગાડીઓ પડી છે બધી ગાડીઓ તોડી નાખી છે। છારાનગરના કોઈ પણ વ્યક્તિ નાના બચ્ચાથી લઈને મોટા વ્યક્તિ કોઈએ પણ રિસ્પોન્ડ નથી કર્યો। બધા પોતપોતાના ઘરની અંદર હતા અને એક આખો એક રાયટ્સ 2002ના થયા હતા એવા પ્રકારનું એક વાતાવરણ અહીંયા ઊભું થઈ ગયેલું અને બધી જ ગાડીઓ તોડી નાખેલી, મારી ગાડી પણ તોડી નાખેલી। 75 વર્ષના મારા સાસુ છે, એમને એક હટ્ટા પોલીસે ફેંટ મારી અને એ બ્રેઇનના પેશન્ટ છે એમનું આખું મોઢું જે સુજાવી નાખેલું, મને મારેલું અને ઘણા બધા લોકોને મારેલા, પત્રકારોને મારે છે, વકીલોને મારે છે। અને સૌથી ખતરનાક જે ઘટના છે એ છે કે જે લોકોને માર્યા એ લોકો જ્યારે ફરિયાદ લખવા માટે સિવિલ હોસ્પિટલ ગયા 108 બોલાવીને, તો ત્યાંથી એમને ઉઠાવીને અને એમનો પર ફરિયાદ કરીને અત્યારે એમને લોકઅપમાં ભરેલા છે। તો આ જે રીતે પીએસઆઈ મોરી કરીને જે અહીંયા ચોકીમાં ફરજ બજાવે છે તેમનું નામ આવી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક તેઓ પણ દારૂ પીધેલા હતા અને ત્યારબાદ એક યુવક સાથે તેમને માથાકૂટ થઈ અને તેના કારણેથી અને અહીંયાની જે તમામ જે પબ્લિક છે, તમામ જે લોકો છે તેમની સાથે માર માર્યો હતો। હું આપને પૂછવા માંગીશ કે પોલીસે જે અત્યાચાર વર્તાવ્યો છે, શું કહેશો એ બાબતે? કે લોકો અહીંયા નારાજ છે। હવે આગામી તમારી ફરિયાદ નોંધવામાં નથી આવી, આગામી સમયમાં તમે કેવી રીતે તમે એકઠા થઈ અને પોલીસ સામે કાર્યવાહી કરાવશો? અમે બધા ભેગા થઈને લીગલ કાર્યવાહી કરવાના છીએ। પોલીસની સામે અમારે ફરિયાદો કરવાની જ છે। અત્યાર સુધી અમારી ફરિયાદો નોંધી નથી રહ્યા, એના માટે અમે કોર્ટમાં જઈને ફરિયાદો કરીશું અને ઉપલા અધિકારીઓ પાસે જઈને બી અમે ફરિયાદો કરીશું અને જરૂર પડે તો હાઈકોર્ટમાં રીટ કરાવીને બી અમે ફરિયાદો દાખલ કરાવવાના છીએ। અમારા જે નિર્દોષ માણસો છે, વકીલો છે, એમના પર હાથ ઉગામવામાં આવ્યો છે અને પીએસઆઈ મોરે પોતે પોતાની પ્રાઇવેટ ગાડીમાં આવેલા હતા અને દારૂ પીને એણે સામેથી મગજમારી કરી છે ને એનો વિડીયો છે અમારી પાસે। એની કારમાં દારૂ પડી છે એ વિડીયો છે અને એણે જાતે મગજમારી કરી છે ને એણે જાતે કમિશનરને ફોન કરીને બધા પોલીસોને બોલાવેલા છે। પ્રજા તો બધી ઊંઘતી હતી, રાતનો 1 થી 1:30 વાગ્યાનો સમય હતો, એ વખતે લોકો તો ઊંઘતા હતા, લોકોને તો ખબર બી નથી કે આવું કંઈ થઈ રહ્યું છે। પછી ગલીઓમાં ઘૂસીને એ લોકોએ કાર તોડી છે, 4 વ્હીલર બધા તોડ્યા છે, રિક્ષાઓ તોડી છે, 2 વ્હીલર તોડ્યા છે। એના કારણે લોકો બહાર આવ્યા અને કહેવા ગયા તો એ લોકોને મારવા મંડી ગયા અને જે ભણેલા ગણેલા નિર્દોષ માણસો એક લોકો કહેવા ગયા, રજૂઆત કરવા ગયા તો એમને મારવા માંડ્યા કે અમે કોઈને ઓળખતા નથી, તમે બધા ગુનેગાર છો, એમ કરીને મારવા માંડ્યા। અને અમે જ્યારે રાત્રે 1:30 વાગે હું જજ સાહેબ છું અને આ છારાના સમાજનો પ્રમુખ છું, હું જાતે 1:30 વાગે પોલીસવાળા જોડે વાત કરવા ગયો તો અમને દૂરથી જ બીવડાવી દીધા અને અમને ગલીઓમાં અંદર છારાનગરમાં જતા રહેવાનું કહી દીધેલું છે। તો જે રીતે મોરી પીએસઆઈ મોરી જે છે તેઓ પ્રાઇવેટ કાર લઈને આવ્યા હતા, સ્થાનિકોનું એવું કહેવું છે કે તેમની ગાડીમાં દારૂની બોટલ પણ હતી। કાયદો જે બનાવે છે અને કાયદાનું જે રક્ષણ કરે છે અને કાયદો લોકોને ભાન કરાવે છે, તે જ પોતે અત્યારે કાયદાનું ઉલ્લંઘન કરે છે। હું આપને પૂછવા માંગીશ, ગઈકાલે રાત્રે જે ઘટના બની હતી તેને લઈને આપ શું કહેશો? ગઈકાલની જે ઘટના બની એકદમ અતિ દુઃખદ છે અમારા માટે, તો બહુ જ કઠોર દિવસ કાલે હતો। કારણ કે પોલીસ પાસે સમાજ અપેક્ષા રાખે છે ન્યાયની, કાયદાની, પણ કાયદાના માણસો જ્યારે કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા હોય એ તો ગુનેગાર ખરા જ, પણ હાયર ઓફિસર, ડીસીપી કક્ષાના માણસ, સીપી કક્ષાના માણસ જો એને છાવરતા હોય તો એ મોટા ગુનેગાર છે। કારણ કે દારૂ પીને હાલતમાં એ માણસ લોકોને ગાળો બોલતો હતો, એમાં એક છોકરાને ગાળો બોલી, ગાળો નહીં બોલવા માટે આ તકરાર ઊભી થઈ છે।
હું એ મોરેને કહેવા માંગુ છું, એ ડીસીપીને કહેવા માંગુ છું અને એ સીપીને કહેવા માંગુ છું, તમારા તાકાત હોય એની મેડિકલ ચેકઅપ કરાવો. ગઈકાલે દારૂ પીધેલા હાથમાં હતો, એની ગાડીમાં દારૂની અડધી બોટલ હતી, અડધો ગ્લાસ દારૂ ભરેલો હતો, દારૂ પીતો હતો માણસ. એ ઈમાનદાર માણસ હોય તો તમે એની નાર્કો ટેસ્ટ કરાવો કે મેં દારૂ નથી પીતો. જો પોલીસમાં ઈમાનદારી હોય તો પોલીસ એ રાહે તપાસ કરી શકે છે, કારણ કે કાયદો બધા માટે સરખો છે. હું હાયર ઓફિસરને એટલી વિનંતી કરું છું કે તમે ખાલી વાતો કરો છો, લોકોમાં કાયદાનો જ્ઞાન બતાવવા માટે, પણ કાયદાથી અમે બહુ જાણીએ છીએ. અમે કાયદાનો દુરુપયોગ મેક્સિમમ સરદારનગર પોલીસ કરે છે. હું સરદારનગર પોલીસ સાથે પોલીસ કમિશનર અમદાવાદના એમને આહવાન કરું છું ખુલ્લેઆમ કે સરદારનગર પોલીસ સ્ટેશનમાં મને ખાલી 5 પોલીસવાળા બતાવો કે જે ઈમાનદારો હોય, જે ઘૂસ લેતા ના હોય, જે કરપ્શન ના કરતા હોય, એવા 5 પોલીસ બતાવો તો હું મારી વકીલે છોડી દઈશ. તો જે રીતે અહીંયાના લોકોનું કહેવું છે કે સરદારનગર પોલીસ અવારનવાર એવી વાત કરે છે કે ચારાનગરમાં દારૂ વેચાય છે અને જેને લઈને પોલીસ એક્શન પ્લાન ઘડે છે, ટીમો બનાવે છે અને રેડ કરે છે. પરંતુ હવે નવાઈની વાત એ છે કે ખુદ પોલીસ અધિકારીઓ એટલે કે પીએસઆઈ મોરી તથા અન્ય જે લોકો છે તે લોકો હપ્તા પણ ઉઘરાવે છે અને દારૂ પી અને ત્યારબાદ દારૂની રેડ કરવા આવે છે તેવા આક્ષેપો અહીંના લોકો કરી રહ્યા છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ આગામી દિવસમાં આ બાબતે કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું. કેમેરા પર્સન દીપક બ્રહ્મભટ્ટ સાથે હરમેશ શુકડિયા, ઝી મીડિયા, અમદાવાદ.